ગોંડલ છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છે કારણ કે અહીંયા રાજકુમાર જાટ નામના યુવકનું રહસ્યમય મોત થાય છે, ત્યારબાદ એક પાટીદાર સગીરને મારવામાં આવે છે ને ત્યારબાદ એક ખેડૂતને દોડીને હથિયાર વડે મારવામાં આવે છે। ત્યારે ગોંડલ બાબતે સમગ્ર જે કેસ બની રહ્યા છે તે બાબતે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયેલા છે પાટીદાર આગેવાન ગોંડલના રાજેશ સખિયા। અત્યારે જે પ્રકારે ગોંડલમાં બનાવ સામે આવી રહ્યા છે, સૌપ્રથમ તો તમે તેને કઈ રીતે જોઈ રહ્યા છો? સૌથી પહેલાં જે આ વારંવાર બનાવ બને છે અને સોશિયલ મીડિયા ઉપર જાહેર થાય છે, છતાંય ગુના દાખલ થતા નથી। ગુના દાખલ થાય છે તો એમાં સમાધાનો કરવા ફરજ પડે છે। આ બધા દૃષ્ટિકોણથી જોવામાં આવે ને તો અહીંની કાયદો અને વ્યવસ્થા જે છે ને એ પડી ભાંગેલી જણાઈ આવે છે અને એના ઉપર પોલીસ તંત્રનો અને પોલીસ મેન્યુઅલનો નિયંત્રણ હોવાની જગ્યાએ પોલિટિકલ્સ નિયંત્રણ હોય એવું પુરવાર થાય છે। પણ તાજેતરમાં જ એક જાણીતા વકીલ છે, એણે પણ એવું કીધું કે ગોંડલમાં લોકશાહી ખતમ થઈ ગઈ। તો તમને લાગે છે કે ગોંડલમાં હવે લોકશાહી ખતમ થાય છે? આમ તો ગણતરી કરો તો ગોંડલની લોકશાહી બાબતના પ્રશ્નો ઉઠાવવા માટે જે વિકલ્પો ઊભા થયા છે એ 1980ના દાયકાથી છે કે ભાઈ લોકતંત્ર છે એ 1946થી આવેલું હોય, પણ 80 પછીના દાયકાના અમુક ચિત્રો જોવામાં આવે, હત્યાઓ જે જોવામાં આવે, પોલિટિકલ્સ જે સામાજિક ભેદભાવની ઓલી રાખી અને જે હત્યાઓ થઈ છે એ બધી ધ્યાનમાં લેવામાં આવે, એના ટ્રાયલો ધ્યાનમાં લેવામાં આવે, એના સાક્ષી પુરાવાઓને જે રીતે ટેમ્પર કરી અને એને કરવામાં આવે છે। એક જ વ્યક્તિ સતત ગુના સાથે જોડાયેલા હોય ને માનવ વધના અપરાધ સહિતના ગુના હોય ને એવા ગુનાઓમાં છતાંય એ માણસને સ્વતંત્ર રહી અને ખુલ્લેઆમ પડકાર ફેંકતા હોય, નામદાર સુપ્રીમ કોર્ટના શરતોનું પાલન ન થતું હોય, આ બધું જોતાં લોકોને લાગે કે ભાઈ અહીંયા કે કોઈ લોકતંત્ર જેવી કોઈ ચીજ નથી। પણ જે ગોંડલમાં છેલ્લા 3 બનાવની વાત કરીએ, જે તાજેતરનો જ એક હતો કે ખેડૂતને દોડાવીને મારે, શા માટે ગોંડલમાં ખેડૂતની આવી હાલત થાય છે? ખરેખર એક એવી લોકોની અંદર જે અપરાધિક માનસિકતા ધરાવે છે એવા લોકોની અંદર એક ભય છે પોલીસનો, એ રહ્યો નથી, કાયદાનો ડર રહ્યો નથી। એનું કારણ એવું થયું છે કે ગોંડલની અંદર પોલીસ છે એ મેન્યુઅલથી નહીં, પોલીસ ગુનાના કોગ્નિસથી નથી ચાલતી, વ્યક્તિના કહેવાથી, વ્યક્તિના નિયંત્રણથી ચાલે છે કે ભાઈ અત્યારે ગોંડલની અંદર ધારાસભ્યના પતિ માજી ધારાસભ્ય જયરાજસિંહ અને ગણેશ, આ બેય પોલીસ તંત્રને ને બીજા બધા વિભાગને પોતે નિયંત્રણમાં રાખી અને એ મેન્યુઅલ બનાવે છે કે આ એફઆઈઆર લેવાની, આ નહીં લેવાની, એના માણસો, એના સમર્થકો, એના મળતિયાઓ વિરુદ્ધ કામગીરી થવાની હોય તો એ નથી થતી। એના એક્ઝામ્પલના રૂપ આપણે જોયું કે ભાઈ હમણાં આજની તારીખનો એક બનાવ, ભેંસ ચોરના સરઘસ નીકળે અને ગોંડલમાં ખુલ્લેઆમ અપરાધ કરતા વ્યક્તિઓના સરઘસ ન નીકળે, એટલે આપણે એ સ્પષ્ટ આંખે વળગી આવે એવો મુદ્દો છે। તો તમને શું લાગે છે પોલીસ કોના ઈશારા પર કામ કરે છે? બિલકુલ જયરાજસિંહના। તો એની પહેલાં પણ એક બનાવ બન્યો જ્યારે પાટીદાર સગીરને મારવામાં આવ્યો, તમે પણ એ અવાજ ઉપાડ્યો, પણ આ મામલો અચાનક જ 2 દિવસમાં શાંત થઈ ગયો। એક મિટિંગનું આયોજન થાય છે, જાહેર સભા બોલાવાય છે, પાટીદાર આગેવાન હોય છે, ક્ષત્રિયો હોય છે, તો શું પટેલો, જે ગોંડલના પટેલો છે તેમણે આ મુદ્દો શાંત પાડી દીધો? ખૂબ લાંબા સમય પછી પાટીદાર સમાજે એક મંચ ઉપર બહોળી સંખ્યામાં આવી અને અન્યાય સામે પ્રતિકાર કર્યો હોય એવું એક ચિત્ર આપણી સામે આવ્યું છે, એને નકારી ન શકાય કે ભાઈ એક મિટિંગ બોલાવવામાં આવે છે, એમાં જે કાંઈ છોકરાને ઘોર મારવામાં આવે છે, ભલે છોકરો પણ ક્યાંક ને ક્યાંક અમુક અંશે અપરાધિક હશે, એને આરોપ એની ઉપર લાગેલા છે, એ આપણે ખોટા નથી ગણતા, પરંતુ એનો અર્થ એ નથી થતો કે એ છોકરાને બોલાવી ઘોર મારવામાં આવે ને આ ઓન વિડીયો રેકોર્ડિંગ આ બધી પ્રવૃત્તિ થાય અને એની અંદર પ્રથમથી પીડિતના પરિવાર છે એ એની માંગો રાખે, લડત કરવાના મૂડમાં હોય ને અચાનક આ બધું બંધ થઈ જાય અને સમાધાન થઈ જાય અને સમાધાનની અંદર કોઈ પણ એવી પ્રક્રિયા, એવી કોઈ બાંહેધરી નહીં કે ભવિષ્યમાં જો આમ તો અમારા જયરાજસિંહ વારંવાર કહેતા હોય કે હું આના ટેટા ચિતરી દઈશ ને આનો દિશા ભૂલાવી દઈશ ને આની દશા કરી નાખીશ ને આવું બધાય વક્તવ્યો તો એ દેતા હોય, પણ આ સમાધાનની અંદર આ વ્યક્તિએ કે એના પુત્રએ
એવું ક્યાંય પણ ન કીધું કે હવે ક્યારેય આવી રીતે કાયદો હાથમાં લેવાનું, આ વિસ્તારમાં કોઈ દુસ્સાહસ કરશો તો હું તમારા ટેટા ચીતરી દઈશ અથવા તો તમે કરશો તો તમારી સામે કાયદાકીય પ્રક્રિયા કરીશ, એવી કોઈ બાહેંધરી આપવામાં નથી આવી. પછી એવું પણ નથી કહેવામાં આવ્યું કે ભાઈ વર્તમાન સમયમાં જે આપણી કાયદોને વ્યવસ્થા કથળી ગઈ છે એ કાયદાના વ્યવસ્થાના જે સવાલો ગુજરાતભરમાં મીડિયામાં ઉછળ્યા છે એ સુધારવાની હું મારી નૈતિક જવાબદારી લઉં છું, એવું ક્યાંય એને કીધું નથી. બીજું કે ભાઈ એમના જ નામાંકિત વકીલે એવું કીધું કે અમારા સર ભગવતસિંહજીની વિરાસત સંગ્રામસિંહજી હાઈસ્કૂલ જેની અંદર તમામ પ્રકારના નશાના પદાર્થો વેચાય છે, એ વેચાણ બાબતે એને શંકા વ્યક્ત કરી હતી. એ એના જ અંગત એડવોકેટ હતા, દરરોજ સાંજે એની સાથે બેસવાવાળા વ્યક્તિ હતા. તો એ બાબતે પણ એને ખાતરી ન આપી કે ભાઈ અમારી નૈતિક જવાબદારી છે, અમારું નેતૃત્વ છે, અમે અહીંયાના ધારાસભ્ય એમના પત્ની ગીતાબા હોય તો એની જવાબદારી એ સંભાળી અને આ વિસ્તારની અંદર તમામ જગ્યાએ આવા ગેરકાનૂની જે નશા પદાર્થો વેચાય છે એ બધાય બંધ કરાવવાની જવાબદારી લઉં છું, એવી કાંઈ નૈતિકતા એને બતાવી નથી. પરંતુ માત્ર ને માત્ર રાજકીય કિનાખોરી અને દાબ દબાણથી પટેલ સમાજના આગેવાનોને જે સ્થાનિક હતા તેઓને સાથે રાખી અને આ મામલો ધરાર દબાવી દેવા માટે સમાધાનનો પ્રયાસ થયો છે અને એ મુજબ સમાધાન થયું છે એ સ્પષ્ટ છે. પણ આ જે મીટિંગ બોલાવવામાં આવી, જાહેર સભા થઈ, એ સમાધાન માટે થઈ કે પછી ચૂંટણીમાં નામ જાહેર કરવા માટે છે આગામી? કારણ કે સમાધાન પછી તો જે રીતે આખી વાત રજૂ થઈ કે આગામી સમયમાં અમારો ગણેશ તૈયાર થઈ ગયો છે, પણ ગોંડલના પટેલ ખભા પર બેસાડીને અને જીતાડશે, એવી વાત થઈ હતો આખી. આ ગોંડલનો એક ઇતિહાસ રહ્યો છે કે અપરાધિક કામ કરવાના તેમની સામે અવાજ ઉઠે એટલે લોક સમર્થન મેળવવાનું, લોક જુવાળ ઉત્પન્ન કરવાનો, લોકોમાંથી તેના નજીકના માણસોને ઊભા રાખી અને એને બોલાવવાના. જે આપણે ફિલ્મી સ્ટોરી જોઈએ ને, એટલે આ જે ભેગા થયા હતા એમના જ સમર્થન હતા. હા, ફિલ્મી જે સ્ટોરી જોઈ એ સ્ટોરીના સ્વરૂપે એ બધા એને બોલાવવાના, એને સમર્થન આપવાનું, રાજ્ય કક્ષાએ મેસેજ આપવાનો કે ભાઈ અમારું જે છે એ આ એક વ્યક્તિના કારણે છે. તો શું આ વ્યક્તિના કારણે છે તો ત્યાં નાયબ કલેક્ટર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નથી, ત્યાં મામલતદાર નથી, જેની જવાબદારી છે એ પોલીસ તંત્ર નથી, ત્યાં ન્યાયતંત્ર નથી. પણ હા, ખરેખર એવી જ બાબત છે કે સોશિયલ મીડિયા ઉપર આવો જાહેરમાં મારવાનો ગુનો બને અને તમે સમજો કે આખા ગુજરાતમાં કોઈ મીડિયા એવું નહીં હોય કે જે ગોંડલની ઘટનાને એના ધ્યાન ઉપર આવી હોય ને નહીં આપી હોય. એને બધા એને જાણે છે કે આવી ઘોર મારવામાં આવ્યો, છતાંય એનો સીઓ મોટોની સત્તા વાપરવામાં નથી આવતી. અને ખુલ્લે આમ પડકાર આ સભાની અંદર કરવામાં આવે છે કે બંને પાર્ટીનું સમાધાન થઈ ગયું છે. હાઈકોર્ટ કોઈના બાપની જાગીર નથી. હાઈકોર્ટમાં સમાધાન કરો. શું હાઈકોર્ટના નામદાર સાહેબ આમાં સીઓ મોટો સત્તા નહીં વાપરે? પણ જે આખી આ મીટિંગ થઈ એની અંદર ગોંડલના ધારાસભ્ય તો ક્યાંય દેખાયા જ નહીં. તમે શું માનો છો? બિલકુલ નથી દેખાતા. જે રીતે પુરુષ પ્રધાનત્વતા છે એવી જ બાબતને આપણે ધ્યાનમાં રાખવાની કે ભાઈ ગોંડલના ધારાસભ્ય ગીતાબા છે, પરંતુ જેમ પંચાયતમાં મહિલા સરપંચનો વ્યવહાર છે એ એમના પતિ પુરુષ કરતા હોય, એવી જ રીતે અમારા ગોંડલમાં આ છે. આ વિધાનસભાની અંદર એને આવવું જરૂરી છે, એટલા માટે વિધાનસભામાં હાજરી જોવા મળતી છે. પણ જે આખો આ મુદ્દો તો હવે સમાધાન થઈ ગયું છે, તો શું ગોંડલના તમામ પાટીદારોએ આ સમાધાનને સ્વીકાર કરી લીધો છે? દિલથી કોઈએ સ્વીકાર કરી લીધો નથી, દબાણથી કરેલું છે સ્વીકાર. અને અમે તો એવી અપેક્ષા સેવીએ કે ભાઈ જે દેવ સાટોડિયા નામના યુવક સાથે થયું એવું બીજા સાથે ન થાય એવું કુદરત. અમને કોઈ એવું માધ્યમ નથી દેખાતું કે ભાઈ ફલાણા ભાઈ હશે એટલે નહીં થાય એવું, કારણ કે કોઈએ બાહેંધરી લીધી નથી, કોઈએ જવાબદારી પણ સ્વીકારી નથી. કુદરતી ન થાય તો સારી બાબત છે. અને આ જે તમે મિટિંગ બાબતનો પ્રશ્ન કર્યો એને સ્પષ્ટ કહી દઉં કે એ મિટિંગ છે એ માત્ર ભારતીય જનતા પાર્ટી અને એના સમર્થકો માટેની હતી. અને એની અંદર એને કોને ધારાસભ્ય બનાવો એને કોઈક જેને એના લેવલમાં હતા એને કહેવા માટેનો એક સંદેશ આપવા માટેનો એક આ લોક ડાયરો બોલાવ્યો હતો એને. પણ એમાં તો એવું પણ કીધું બહારના લોકો લાડો ના પાડતા, તો
તો શું આ તો આ ધમકીના સ્વરૂપમાં આખી વાત જતી રહી? જી, આની અગાઉ પણ પુણાવામાં ચૂંટણી વખતે જયરાજસિંહે કીધેલું છે કે હું અને મારો પરિવાર જ્યાં સુધી જાય ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ કોઈ માગવાની હિંમત નથી કરવાની. એક અને અલ્પેશ ઢોલરિયા જે જિલ્લાના પ્રમુખ છે અને જયરાજસિંહના તદ્દન નજીક છે, એને પણ સ્પષ્ટ કરી દીધું કે 30 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટી ગણેશ જાડેજાને લડાવશે. એટલે મારે અત્યારે તમારા માધ્યમથી તમામ મીડિયાને પૂછવું છે કે શું પ્રદેશ લેવલના નેતાઓએ આવી પરમિશન, આવું કમિટમેન્ટ કે આવું કરાર અલ્પેશ ઢોલરિયાને કરીને આપેલો છે? આપણે તો વારંવાર જોતા હોઈએ છીએ કે ભાઈ વિધાનસભાની ચૂંટણી આવે 182 મેન્ડેટ લખવા માટે મોદી સાહેબ સ્પેશિયલ આવી અને ચેમ્બરમાં એકાંતમાં બેસી અને પોતાની જાતે મેન્ડેટ લખતા હોય છે. શું આ ગોંડલનું મેન્ડેટ લખવા સક્ષમ નથી? શું ગોંડલથી ડરે છે? ગોંડલથી ગુજરાત પ્રદેશ ડરે છે? પણ જેને 2027માં જે વિધાનસભાની ચૂંટણીમાં જે નામ અત્યારે જાહેર થયું ગોંડલ માટે ગણેશનું, પણ એમની ઉપર અને એમના ઘરે જે બનાવ બન્યો રાજકુમાર જાટનો જે રહસ્ય મોત થયું છે, હવે સીબીઆઈ તપાસની માંગ થઈ રહી છે. તો આખો આ જે કેસ હતો હવે એના પડઘા રાજસ્થાનમાં પડી રહ્યા છે, કાલથી સભાઓ પણ થવાની છે. તો આવા વ્યક્તિને ચૂંટણીમાં ઊભું રહેવા માટે શા માટે લોકો નામ આગળ કરતા હશે? ચૂંટણીમાં ઊભા રહેવા માટે નામ આગળ કરવાવાળા વ્યક્તિઓ જે છે એ પોતાની મહત્વાકાંક્ષા લઈ અને જયરાજસિંહ સાથે જોડાયેલા છે એવા લોકો કહે છે. બાકી વાસ્તવિક જેના મતથી ધારાસભ્ય બનાવવાના છે એવા લોકો કોઈ ત્યાં ઉપસ્થિત નહીં જોવા મળ્યા હોય તમને. પણ જે હવે રાજકુમાર જાટનો જે આખો કેસ છે તેને લઈને હવે રાજસ્થાનમાં પણ સભાનું આયોજન થવાનું છે. આ મામલે એનસી પણ દાખલ થઈ છે. તો બીજી તરફ જયરાજસિંહે પણ અરજી આપી છે કે જબરદસ્તી ઘરમાં ઘૂસી ગયા. તો આ મામલે તમને શું લાગે છે? રાજસ્થાન જે આંદોલન એ લોકો કરે છે એમને ન્યાય મેળવવાનો પૂરો અધિકાર છે. એની સરકાર અને એની જે કાંઈ લોકસભાની અંદર માંગ છે એની પાસે રાખેલી જે એની અપેક્ષાઓ છે, સીબીઆઈની માંગ અને જયરાજસિંહના ઘરના પૂરા સીસીટીવી એ પહેલેથી છે. અને એ માંગને ધ્યાનમાં રાખી અને આખા રાજસ્થાનની અંદર મારવાડ આખો સમગ્ર સમાજ જે એ લોકો ભેગા થઈ અને આ ન્યાય મેળવવાની જે કામગીરી કરે છે એ એને ભારત દેશના બંધારણથી મળેલો એનો અધિકાર છે. એટલા માટે એ કરે છે, એ બરાબર છે, એને વ્યાજબી છે અને આપણે નકારી ન શકીએ. પણ જે આપણે ગોંડલની ઘટનામાં જે એનસી દાખલ થઈ, નોન કોગ્નેઝેબલ જે એફઆઈઆર દાખલ કરવા માટે જે પ્રયાસ થયો પોલીસ દ્વારા, એ બાબતે હું માનું છું ત્યાં સુધી હજી મૃતક પુત્રના પિતા એટલે કે રતનલાલ જાટ ફરિયાદીને નિવેદન માટે આપવા માટે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનને જે તપાસ સોંપાણી છે એમને ફોન દ્વારા જાણ કરેલી છે. પણ ખૂબ ઝાઝા છેટા રાજસ્થાન હોય અને યુવાન પુત્રનું નિધન હોય જેથી લોકો ત્યાંય આવતા જતા હોય એટલે પોતે ફ્રી ન હોય એટલે હજી આવ્યા નથી. પણ ટૂંક સમયમાં આવશે, નિવેદન આપશે અને તપાસ ક્યાં ચાલે છે, કેવી રીતે ચાલે છે એ બાબતને આપણે ધ્યાનમાં લઈ તો સૌથી પહેલાં એને એના ઘરના સીસીટીવી કેમેરા પૂર્ણ જાહેર કરી દેવા જોઈએ. અને એને જે અરજી આપી છે અપ્રવેશની, એ અપ્રવેશની અરજી બાબતે પોલીસે પ્રથમથી જ આ કેમેરા છે એ ધ્યાનમાં લઈને કે આવે છે ત્યાંથી જાય છે ત્યાં સુધી આવે છે જે કેમેરા એને જાહેર કરવામાં આવ્યા છે એને માન સહિત ખુરશી પર બેસાડવામાં આવે છે. તો શું તમારા ઘરમાં બળજબરીથી અપ્રવેશ કરતા વ્યક્તિને તમે માન સાથે ખુરશી આપીને બેસાડો એવો સ્વાભાવિક ચિત્ર આપણે જોઈ છીએ? એ એને માની શકાય કે ભાઈ પરાયણે ઘૂસી ગયા હતા એવું? પણ હવે તો જે તપાસ છે એ જેતપુર પોલીસ કરવાની છે, ગોંડલ પોલીસ પાસેથી આખી તપાસ લઈ લેવામાં આવી છે. તો શું લાગે છે હવે જે ગોંડલનો જે મુદ્દો છે એ મામલે હવે કે આગળ ન્યાયિક કામગીરી થશે ખરી? આમ તો ગોંડલની અંદર જ્યારે કાયદો અને વ્યવસ્થા કથળી છે અને વચ્ચે ક્યાંક નિયંત્રણમાં આવી છે ત્યારે ગોંડલની અંદર ડીવાયએસપી તરીકે કોઈક આઈપીએસની નિમણૂક થઈ છે ત્યારે જ આવેલી છે. બાકી 80ના દાયકાથી અત્યાર સુધીના તમામ અપરાધિક ઇતિહાસ લઈ લ્યો તો એમાં કાયદો અને વ્યવસ્થા નિયંત્રણમાં એટલો જ સમય છે જ્યાં સુધી
આઈપીએસ ત્યાં ડીવાયએસપી તરીકે છે. છેલ્લો સવાલ, જે લાંબા સમયથી સોશિયલ મીડિયા પર પણ ચર્ચાઓ થઈ કે ગોંડલ મિર્ઝાપુર બની રહ્યું છે, આ મામલે તમારું શું કહેવું છે ગોંડલના નાગરિક તરીકે? ગોંડલના નાગરિક તરીકે મારું કહેવું નહીં, પણ ગોંડલની તમામ જનતાની અત્યારે આ એક દહેશત છે કે આ પ્રકારના બનાવ, દાખલા તરીકે ન જેવી બાબતમાં જૂનાગઢથી રાજુભાઈ સોલંકીના પુત્રનું અપહરણ કરવું, નગ્ન કરવો, મારવો, એની વિરુદ્ધ ગુનો દાખલ થયો, એને જેલમાં જવું, ત્યારબાદ જે અલ્પેશભાઈ ઘણી વખત પોતાના વક્તવ્યમાં કહેતા હોય કે અમારા ગણેશભાઈની ટ્રીટમેન્ટ ગોંડલ માર્કેટ એન્ડ યાર્ડમાં ચાલુ જ હોય છે, પછી જયરાજસિંહ વારંવાર કહેતા હોય કે હું ટેટા ચિતરી દઈશ, ફલાણું કરી લઈશ. આ બધું જોતાં એવું લાગે કે કાયદો ને વ્યવસ્થા જે છે એ એનું વાયદું કરતી હોય, અને એવા સમયે મિર્ઝાપુરની સાથે સરખાવવામાં લોકો જે વાત કરે છે એને નકારી ન શકાય. જી બિલકુલ, તમે સાંભળ્યા જે રાજેશ સખિયા ગોંડલના સ્થાનિક આગેવાન છે, અને જે ગોંડલ છેલ્લા કેટલાય દિવસથી જે ઘટનાઓના કારણે ચર્ચામાં આવી રહ્યું છે તે અંગે તેમણે તેમનું મંતવ્ય છે તમારી સમક્ષ મૂક્યું છે, અને ગોંડલ જે મિર્ઝાપુર બની રહી છે તે મામલે પણ તેમણે એમની પ્રતિક્રિયા આપી છે. જે રાજકુમાર જાટનો જે મામલો છે, ત્યારબાદ પાટીદાર સગીરને મારવામાં આવે છે, ત્યારબાદ એક ખેડૂતને દોડાવીને મારવામાં આવે છે, આ તમામ બાબતો ઉપર તેમણે આપણી સાથે ચર્ચા કરી. રાજેશભાઈ, નવજીવન ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા વિષય સાથે, ત્યાં સુધી નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા